અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરાથી દુધાળા સુધી રૂપિયા 6 કરોડ 30 લાખના ખર્ચે રોડનું રિપેરિંગનું ખાતમુહૂર્ત કરવાના સમાચાર મળ્યા છે। જેમાં જાફરાબાદ તાલુકાના વઢેરા ગામથી દુધાળા ગામ સુધીનું રોડનું રૂપિયા 6 કરોડ 30 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કેપી ભીલ અને ભાજપના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રોડનું રિપેરિંગ કામ શરૂ થતા લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ રોડ ઘણા સમયથી બદતર હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી। તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ, અમારા અનિરુદ્ધભાઈ, પાર્ટીના સૌ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિતમાં સરપંચ શ્રી 6 કરોડ અને 30 લાખના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાળા રોડનું ડામર રીસર્ફિંગનું કામ હમણાં જ જેનું ખાતમુહૂર્ત કર્યું છે। પણ આપ સૌ પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે કામો થયા છે એમની વિગત વાઇઝ આપને પણ એક કોપી આપશું। હમણાં જ અમે મામલતદાર ઓફિસનું 6 કરોડ, પછી આ રોડનું 6 કરોડ 30 લાખ, એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે, પણ આપણા તાલુકામાં એક પણ રોડનું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ।